મિત્રો હાલ અમે વરાણા ખોડિયાર માના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ। તો હવે દર્શન કરવા માટે જઈએ। આ મેળાને મિત્રો શેરડીયો મેળો પણ કહે છે, કેમ કે આ મેળાની અંદર શેરડી બહુ મોટા પ્રમાણમાં વેચાય છે। પહેલાં મિત્રો આપણે મા ખોડિયાર માના દર્શન કરવા માટે જઈએ અને પછી આ મેળાની અંદર ફરીએ। અને આ મેળો છે જે મા મહિનામાં એકમથી કરી અને પૂનમ સુધી સતત 15 દિવસ મેળો આ ચાલે છે। અને આઠમના દિવસે મા ખોડિયાર માની જન્મજયંતિ હોવાના કારણે આઠમના દિવસે બહુ જ મોટી ભીડ હોય છે। મિત્રો તમે જોઈ શકો છો ઠેઠ ત્યાંથી કરી અને છેક આ બાજુ સુધી મા ખોડિયાર માના દર્શન કરવા માટે ભાવિ ભક્તો અહીં ઉમટી પડ્યા છે। આ છે મા ખોડિયાર માના મંદિરનો પ્રવેશ ગેટ। તો મિત્રો આપણે હવે મા ખોડિયાર માના મંદિરે પહોંચી ગયા છીએ। આ સામે મા ખોડિયાર માનું મંદિર છે અને આ ભાવિ ભક્તોની ભીડ તમે જોઈ શકો છો। સમગ્ર વઢિયાર અને મેવા પંથકના લોકો જે મા ખોડિયાર માને ઘાણીની માનતા કરે છે, જે અહીં પૂરી કરવા માટે આવે છે। પ્રસાદ તરીકે ઘરેથી હાની લઈને આવે છે કે જે તલને ખાડી અને તેમાં ગોળ ભેળાવી અને બનાવવામાં આવે છે। તો આપણે મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ। પહેલાં આપણે અહીં ભાયરામાં જે માની મૂળ મૂર્તિ છે તેમના દર્શન કરીએ અને પછી ઉપર દર્શન કરવા માટે જઈએ। હવે ઉપર જે બિરાજમાન છે તે મા ખોડિયારના દર્શન કરીએ। તો મિત્રો આપણે હવે મા ખોડિયાર માના દર્શન કરી લીધા છે અને હવે મેળામાં ફરવા જઈએ કે જ્યાં સગડોળ અને મોતનો કૂવો પણ જોવા જઈશું। હવે મિત્રો અમે સગડોળમાં બેસવા આવી ગયા છીએ અને ઉપરથી જોઈએ નીચેના દ્રશ્યો કે ઉપરથી મેળો કેવો દેખાય છે। આ સામે મિત્રો જોઈ શકો છો વાહનો પાર્કિંગમાં પડ્યા છે કે જે આ વખતે ફ્રી રાખવામાં આવ્યું છે। અને આ નીચે જોઈ શકો છો મેળાનું દ્રશ્ય અને સામે આ વરાણા ગામ અને આ મા ખોડિયાર માનું મંદિર।
મોતનો કૂવો જોવા માટે અમે જઈ રહ્યા છીએ. મોતના કૂવા ઉપર ચડી ગયા છીએ. મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી. જય માં ખોડિયાર.